તો અમરેલીમાં પીએમ મોદીની સભા બાદ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી। મોદીએ ધાનાણીનું નામ લીધા વિના સરદાર પટેલના સ્ટેચ્યુને લઈને કટાક્ષ કર્યો હતો। તો ધાનાણીએ કહ્યું કે દીવથી લઈ દિલ્હી સુધી ભાજપ હારી જશે। તેમણે કહ્યું કે ખેડૂતોને હરાવવા માટે ભાજપે અમરેલીમાં ધામા નાખ્યા છે। ચોકીદાર અને રફીર અંગે કરેલા નિવેદનને લઈને પણ ધાનાણીએ વળતો જવાબ આપ્યો હતો। ખેડૂતના દીકરાને એક યુવાનને હરાવવા માટે તાકાત લગાવી રહ્યા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટી હવે હાર ભાળી ગઈ છે। આખા દેશને રેઢો મૂકી અને અમરેલી ઉપર આક્રમણ કરી ખેડૂતને, યુવાનને, મહિલાઓને દિશા ચીંધનારી આ ભૂમિ, આંદોલનની આગેવાની લેનારી આ ભૂમિ, એમાં આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહી છે। આ આઝાદીનું આંદોલન છે, બીજી આઝાદીનું આંદોલન છે અને એ આઝાદીના આંદોલનની અંદર એક તરફ સહસ્ત્ર કોટી સૈન્ય શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે કૌરવની સેના છે અને બીજી તરફ 5 પાંડવો સાથે નાનામાં નાના ઈમાનદાર કાર્યકર્તાઓની નાની એવી ફોજ। મને સંપૂર્ણ વિશ્વાસ છે આ 2019નો રણસંગ્રામ એ કોઈ વ્યક્તિ સામેની લડાઈ નથી, કથળી ગયેલી વ્યવસ્થાને બદલવા માટેનો પ્રયાસ છે। 2019નો રણસંગ્રામ એ સત્તાનું પગથિયું ચડવા માટે નહીં, આ દેશના સંવિધાનને બચાવવાનો સંકલ્પ છે। ત્યારે સહસ્ત્ર કોટી સૈન્યવાળી કૌરવોની ફોજને મુઠ્ઠીભર માણસો પાંડવોની સેના જરૂર હરાવશે। આવતા 2019ના ધર્મયુદ્ધની અંદર અસત્યની સામે સત્યનો વિજય થશે, અનીતિની સામે નીતિનો